શુક્રવારના દિવસે રાતના ડિનરનો વિડીયો છે, પણ ફર્સ્ટ ટાઈમમાં છે ને મસ્ત મજાના આપણા ચાવલ પણ બની અને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો આપણે બધા જ મસાલા રેડી કરી લીધા છે. સાઈડમાં કટ આપી અને છે ને આપણે રવૈયા બધા જ ભરી અને રેડી પણ કરી લીધા છે. આ છોડને મની પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના ઓલરેડી 11 વાગી ગયા છે. આજે ઓલરેડી સન્ડે છે ને ગઈકાલે આપણે વિડીયો કંઈ શૂટ કર્યો નહોતો, તો હવે કાલ તો આપણે સ્વાતંત્ર્ય દિવસની શુભકામના તમને નથી આપી, તો આજે જ આપી દઈએ. અત્યારમાં છે ને હજી તો કાનુડિયો મારો જાગ્યો છે, નાઈ ફ્રેશ થઈ અને નાસ્તો હજી અમે કરી લીધો છે મમ્મી દીકરા બેએ. એટલે આજે છે સન્ડે એટલે જાગવાનું ટેન્શન હોય નહીં. છોકરાઓને સ્કૂલે ન જવાનું એટલે ટેન્શન ન હોય, જાગવાનું હોય મોડું. તો કાનુડિયો મારો જાગ્યો છે ને, તો જાગતાની સાથે જે નહીં ધોઈને ફ્રેશ ને થઈ ગયો ને ત્યાં સુધીમાં ફટાફટ નાસ્તો બનાવી અને મમ્મી દીકરા બે નાસ્તો પણ કરી લીધો છે. અત્યારે બનાવવાના છે આપણે દાળ ભાત. તો દાળ ને ભાત આજ તો છે ને 2 કુકરમાં હારે મેં બાફવા માટે મૂકી દીધા છે. આ ફર્સ્ટ ટાઈમ મૂક્યા છે, બાકી તો અલગ જ બનાવું છું, પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ કે દાળની હારે ભાત બરાબર રેડી થાય છે કે નહીં, એટલે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ. અને સાથે આપણે બનાવવાનું છે ભરેલા રવૈયાનું શાક, એટલે એના માટેની પ્રિપરેશન બધી જ રેડી કરી અને રાખી દીધી છે. તો ચાલો પહેલાં તો તમને એ બતાવી દઉં અને આગળ વિડીયોમાં તમે જોયું એમ કે પહેલાં છે ને ગઈકાલે સાંજે નહીં, ગઈકાલે તો આપણે વિડીયો શૂટ જ નહોતો કર્યો. તો આગળ તમે વિડીયો છે જોયો ને, શુક્રવારના દિવસે રાતના ડિનરનો વિડીયો છે. ને અત્યારે ઓલરેડી આપણે દાળ ને ભાત બે છે ને બનવા માટે મૂકી દીધા છે. અને મારે છે ને રવૈયા માટે બધી પ્રિપરેશન રેડી કરી અને રાખી દીધી છે. તો મારે હવે રવૈયા ભરવાના છે. શુક્રવારના દિવસે આપણે જ્યારે વિડીયો શૂટ કર્યો હતો ને ત્યારે એન્ડમાં મેં એક છોડ તમને બતાવ્યો હતો કે, અને તમને કોમેન્ટ કરવાનું પણ કીધું હતું કે આ છોડ શેનો છે ને કોમેન્ટ કરજો, બાકી આગલા વિડીયોમાં હું તમને કહી દઈશ. તો અત્યારે છે ને એ છોડ પણ તમને બતાવવાનો છે અને શેનો છોડ છે, ક્યાંથી લાવી હતી બધી ડિટેલ પછી નિરાતે છે ને હું તમને આપું. દાળ ને ભાત આપણે બે બફાઈને રેડી થાય ને ત્યાં સુધીમાં હું રવૈયા ભરી લઉં. દાળ બફાઈ જાય ને તો દાળ ને ભાત બે કાઢી અને સીધો શાકનો વઘાર થઈ જાય. ચાલો તો રવૈયા ભરવા માટે મેં કઈ તૈયારી કરી છે ને એ પેલા તો તમને બતાવું. રવૈયાને મેં ધોઈ કમ્પ્લીટ કરી અને રાખી દીધા છે. અને અહીંયા આપણે રવૈયામાં ભરવા માટે મસાલો પણ રેડી કરી લીધો છે. એમાં તલ અને સિંગનો ભૂકો છે ને તીખી સેવ ને ચવાણું, આટલી વસ્તુ એડ કરી ને આપણે મસાલો રેડી કર્યો છે. હવે આમાં રૂટીન બધા મસાલા એડ કરીને પછી રવૈયામાં આપણે મસાલાને ભરવાનો છે. ને સાથે રવૈયાના વઘાર માટે પણ આપણે અહીંયા પ્યુરી રેડી કરી અને રાખી દીધી છે. આમાં છે ડુંગળી, ટમેટું, આદુ અને લાલ મરચું પાવડર એડ કરી અને આપણે પેસ્ટ બનાવી અને રેડી કરી લીધી છે. આ વઘારમાં આપણે જોઈ શકો છો આપણે બધા જ મસાલા રેડી કરી લીધા છે. મસાલામાં આપણે ફર્સ્ટ તો મીઠું લીધું છે, મીઠું, હળદર, ચટણી, હિંગ, ખાંડ અને કાઠિયાવાડી આપણી લસણવાળી ચટણી છે. અને એની અંદર આપણે આદુ તો ઓલરેડી એડ કરેલું હોય છે. અને સાથે આપણે કરવાનું છે આ લીંબુનો રસ એમાં એડ. ચાલો તો હવે છે ને આપણે એક લીંબુમાં એડ કરવાનું છે, તો લીંબુનો રસ પણ એડ કરી દઈએ. ચાલો તો મસ્ત આપણો મસાલો બની અને રેડી થઈ ગયો છે. એવું બધું મિક્સ કરવાનું છે. મારી પાસે અત્યારે છે ને વરિયાળીનો ભૂકો નથી એટલે આપણે એડ નથી કર્યો, બાકી તમારી પાસે વરિયાળી હોય ને તો ચોક્કસથી છે ને વરિયાળીનો ભૂકો એડ કરી દેજો. ચાલો તો આ બધું જ મિક્સ કરી અને હું ફટાફટ રવૈયા ભરી લઉં છો. રવૈયામાં છે ને આપણે સાઈડમાં કટ આપી, વચ્ચે કટ ન થાય પણ સાઈડમાં કટ આપી અને છે ને આપણે રવૈયા બધા જ ભરી અને રેડી પણ કરી લીધા છે. અને સાથે આપણે આ મસાલો જે બચી ગયો છે ને સબ્જી રેડી થઈ જાય ને પછી આ મસાલાને સ્ટોર કરી અને આપણે ફ્રીજમાં રાખી દઈશું ને સાંજે આપણે એમાંથી જ ભરવાના છે. મસ્ત રીતે છે ને આપણી દાળ પણ બફાઈ ગઈ છે, સાથે આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. ફર્સ્ટ ટાઈમ મેં છે ને દાળ અને ભાત બે સાથે છે ને આપવા માટે મૂક્યા હતા, બાકી તો આપણે અલગ જ કરતા હોઈએ છીએ, પણ ફર્સ્ટ ટાઈમમાં છે ને મસ્ત મજાના આપણા ચાવલ પણ બની અને રેડી થઈ ગયા છે. રવૈયાની સાથે આપણે આ બટેટા લાંબી છે ચિપ્સ રેડી કરી છે ને એ પણ એડ કરી દેવાની છે. અને તમારી પાસે નાના બટેટા હોય ને ભરાય એવા તો ભરીને પણ તમે એડ કરી શકો. મારી પાસે મોટું બટેટું હતું ને તો મેં છે ને આ રીતે ચિપ્સ કરી દીધી છે. હવે આ રવૈયાનો આપણે વઘાર કરશું ને એની સાથે જ આપણે બટેટાની ચિપ્સ પણ એડ કરી દેવાની છે. આપણે છે ને દાળનો વઘાર થઈ ગયો છે ને ગરમ તેલમાં આપણે ખડા મસાલા અને આદુ મરચા ટમેટાનો વઘાર કરીને દાળનો વઘાર મસ્ત રીતે કરી દીધો છે. પરફેક્ટ દાળ બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે લીંબુ અને ખાંડ જ એડ કરવાના છે. દાળ છે ને બધાના ઘરમાં એકદમ ઘાટી જોઈ કઢી છે એવી, તો લાસ્ટમાં આપણે છે ને લીંબુ અને ખાંડ પણ એડ કરી દઈએ અને ગરમ મસાલો ધાડો જીરું એડ કરી અને પછી ફ્લેમ કરી દઈએ ઓફ. જોઈ શકો છો
આપણે પ્યુરીમાં છે ને ગરમ મસાલો અને ધાણા જીરું એડ કર્યો છે. જે રવૈયાનો મસાલો રેડી કર્યો હતો ને એમાં આપણે ગરમ મસાલો અને ધાણા જીરું એડ નહોતું કર્યું તો આમાં એડ કરી દીધું છે આપણે. અને હવે છે ને મસ્ત રીતે આપણે રવૈયાનો વઘાર કરવાનો છે. મસ્ત આપણે ખાટી મીઠી દાળ પણ બની અને રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો આપણું ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે બનાવેલી ચિપ્સ પહેલા તો આપણે એડ કરી દઈએ. બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. થોડી વાર છે ને બટેટાને આપણા તેલમાં સાતળવા દઈએ, પછી આપણે ભરેલા રવૈયામાં એડ કરશું. કે થઈ ને બેટા, હાલો રોટલી દઈ દો. તો રેડી કરીને ત્યાં સુધીમાં ભાવેશ આવી ગયા હતા. પછી તો ખબર જ હોય કે ભાવેશને છે ને વાડીએ જવાની એટલી ઉતાવળ હોય કે મારી વિડીયોની છેલ્લી ક્લિપ જ લેવાની હતી ને તો એ પણ આપણને ઉતાવળે છે ને હું પ્લેટમાં ભૂંગળા મૂકતા પણ ભૂલી ગઈ ને ફટાફટ છે ને વિડીયોની ક્લિપ છેલ્લી મેં લઈ લીધી. પછી મારે રોટલી પણ માંડવા નથી. 3-4 રોટલી બની ગઈ ને હું પેલા છે ને પ્લેટ રેડી કરી વિડીયોની ક્લિપ રેડી કરી લો. ત્યારે ભાવેશ આવી જશે ને તો ફટાફટ રોટલી બનાવતી જશે, ઉતરતી જાય એમ બેસતા જશે. બાકી તો બધું ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી લીધું હતું. તો પણ હું પ્લેટમાં છે ને ભૂંગળા મૂકતા ભૂલી ગઈ ઉતાવળમાં. તો ભાવેશ આવી જાય ને પછી તો ફાર જ હોય. ફટાફટ ગરમા ગરમ છે ને રોટલી ઉતારતી ગઈ ને તો બાપ દીકરો બે પછી જમવા બેસી ગયા. ગરમા ગરમ મસ્ત મજાનું જમી લીધું છે. બધા જ કામ ફિનિશ કરી અને ફ્રી પણ થઈ ગયા છીએ. ઓલરેડી વાગી ગયા છે 2. ફેસ વોશ પણ આપણે કરી લીધો છે ને ફેસ પેક લગાવી અને હવે આરામ કરવાનો છીએ. થોડી વાર આરામ કરી લઈએ અને પછી વિડીયોનું એડિટિંગ કરી નાખશું ને. અત્યારે હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ પણ લઈ લેવાનો છે. તો ચાલો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ લઈ લઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. અને મારે આજે ઓલો તમને જે છોડ બતાવવાનો છે ને એના વિશે પણ વાત કરવાની હજી છે. તો હજુ વિડીયો એડિટિંગ કરી અને જોઈ લઉં. વિડીયો બહુ લોંગ થઈ જશે ને તો વિડીયોનું શૂટ હું એ છે ને ક્લિપમાં નહીં એડ કરું. બાકી કાલની જે ક્લિપ છે ને એ ક્લિપમાં મૂકી અને વોઇસ ઓવર કરી નાખીશ. શોર્ટ વિડીયો બનશે ને તો ચલો હવે નીચે જઈએ અને ફેસ પેક લગાવી અને કરીએ. આ છે જેડ પ્લાન્ટ. જેડ પ્લાન્ટને સમૃદ્ધિ અને પૈસાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જેડ પ્લાન્ટને ઘરમાં અથવા તો દુકાનમાં રાખવાથી સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થાય છે. આ પ્લાન્ટને મની પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.